કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે સંસ્કૃત વિષયમાં અને એમાં ધોરણ 9 માં નવું પ્રકરણ, નવો પાઠ એટલે કે બીજો પાઠ, જેમનું નામ છે કુલસ્ય આચાર એટલે કુળની પરંપરા, ભાગ પહેલો. હવે આજે આપણે નવા પ્રકરણમાં આગળ વધીએ એ પહેલા આજે પાઠ છે કુલસ્ય આચાર, તેમનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ, પ્રાસ્તાવિક માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયમાં પોતાના કુળની જે પરંપરા છે, જે રીતિઓ છે, એનું જે પાલન છે એ પોતાના પ્રાણોના ભોગે પણ કરતા હતા. એનું એક ઉદાહરણ છે ભગવાન શ્રી રામ. તેમણે તેમના પિતાનું જે વચન છે એ વચન પાળ્યું હતું. તો આ પાઠમાં એક ચાતક નામનું એક પક્ષી, એનું જે બચ્ચું છે એ પોતાના જે કુળની જે રીતિ છે એનો ત્યાગ કરવા એ તૈયાર થાય છે. ત્યારે તેની જે માતા છે એ માતા તેને પોતાના જે કુળની જે પરંપરા છે તેમના વિશેની સમજ આપે છે. પણ પેલું બચ્ચું એના માતાની જે આપેલી સલાહ એની પરવા કર્યા વગર એ પાણી પીવા માટે જતું રહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ચાતક નામનું જે પક્ષી અને એના પરિવારના તમામ જે પક્ષીઓ છે એ વરસાદનું જ પાણી પીવે છે. એ ક્યારેય કોઈ તળાવનું પાણી, કોઈ સરોવરનું પાણી એ પીતા નથી. આ એના કુળની પરંપરા છે. એ વરસાદનું જ પાણી પીવે છે. પછી એમને તરસ લાગે છે અને એની જે આ પરંપરા છે, જે રીતિ છે, એને એનો ત્યાગ કરવા માટે તત્પર બને છે. એ ત્યારે એની માતા તેમને જે ઉપદેશ આપે છે, એની જે પરંપરા સમજાવે છે, તેનો ઉલ્લેખ આ પાઠની અંદર કરવામાં આવ્યો છે. પછી એ બચ્ચું તેમની માતાનો ઉપદેશ માન્યા વગર એ કોઈ તરસ્યું હોવાથી તળાવનું પાણી પીવા માટે જાય છે. ત્યારે રસ્તામાં કોઈ એક પ્રસંગ, કોઈ એક પરિવારનો પ્રસંગ સાંભળે છે અને એ જે પરિવાર છે એ પોતાની જે રીતિ છે, પોતાની જે પરંપરા છે એને પાળવા એ તત્પર બને છે. એ ચાતક નામનું જે પક્ષીનું જે બચ્ચું છે એ આપણું પ્રસંગ સાંભળે છે અને એ પણ પોતાના કુળની જે રીતિ છે એનું પાલન કરવા એ તત્પર બને છે, પાછું ફરે છે. વિદ્યાર્થી મિત્રો, આજના સમયમાં મનુષ્યો આ જે સંસ્કૃતિઓ છે એને ત્યજવા તત્પર બને છે. શા માટે? જાહો જહાલી ભોગવવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સમયમાં આપણે પણ આપણી જે પરંપરાઓ છે એને આપણે જાળવી રાખવી જોઈએ, એવો ઉપદેશ આ પાઠમાંથી આપણે મેળવવાનો છે. હવે આપણે તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલો જે પેરેગ્રાફ છે આ પાઠનો મેં અહીંયા લખેલો છે બોર્ડ પર. જો તમને કોઈ મુશ્કેલીઓ પડતી હોય તો તમે તમારું જે પાઠ્યપુસ્તકને પણ તમે સાથે રાખી શકો છો. તો હવે આપણે એક એક વાક્ય વાંચતા જઈશું. જ્યાં જરૂર પડશે કોઈ એવા શબ્દો હશે એના અર્થો લખતા જઈશું.
સંધિ છૂટી પાડતા જઈશું, કોઈ વ્યાકરણ વિશે માહિતી પણ આપણે મેળવતા જઈશું. તો હવે આપણે શરૂ કરીએ. એક ચાતક શિશુઃ આસીત. એક એટલે કે એક, ચાતક શિશુઃ એટલે ચાતકનું બચ્ચું. અહીં આપણે શબ્દાર્થ લખીએ કે ચાતક શિશુઃ, ચાતકનું બચ્ચું. આસીત એટલે હતું. એક ચાતકનું બચ્ચું હતું. સ એકદા તૃષા પીડિત જનન્યા સમીપમ વ્રજતિ વદતિ ચ અંબ તૃષામામ પીડયતિ. સ એટલે તે, એકદા એકવાર, તૃષયા પીડિત તરસથી પીડાયેલું. શબ્દ લખીએ આપણે તૃષયા, એનો અર્થ તરસથી, પીડિત એનો અર્થ પીડાયેલું, પીડાયેલું. જનન્યા સમીપમ, જનન્યા એટલે માની, માતાની, સમીપમ, સમીપમ એટલે નજીક, વ્રજતી જાય છે, વ્રજતી. અહીંયા સમીપમ નો અર્થ લખી લઈએ. સમીપમ એટલે નજીક. વ્રજતી, વ્રજતી એટલે જાય છે. ચ વદતિ, ચ એટલે અને, વદતિ એટલે કહે છે, અને કહે છે. અંબ, અંબ એટલે માં, અંબ એટલે માં અથવા માતા. તૃષા, તૃષા એટલે તરસ. માં એટલે મને, પીડયતી એટલે કે પીડે છે, અથવા માં એટલે મને, તૃષા એટલે કે તરસ, પીડયતી એટલે કે લાગી છે. પીડયતી નો અર્થ લેશું આપણે લાગી છે. લાગી છે, પોતાની માતાને કહે છે. તે એકવાર તરસથી પીડાયેલું માની પાસે જાય છે અને કહે છે, માં મને તરસ લાગી છે. અહમ જલમ પાતુમ ઈચ્છામિ. અહમ એટલે હું, જલમ, જલમ એટલે પાણી, પાતુમ એટલે પીવા. જો અહીંયા તુમ છે, જ્યારે કોઈ પણ ધાતુ હોય એ કોઈ પણ ધાતુને તુમ પ્રત્યય લાગે ત્યારે હેત્વર્થ ભૂતકૃદન કહેવાય. બરાબર? જે ધાતુની પાછળ તુમ પ્રત્યય લાગેલું હોય એને આપણે હેત્વર્થ ભૂતકૃદન કહેવાય. યાદ રાખજો. તો પાતુમ છે એ હેત્વર્થ ભૂતકૃદન છે. ઈચ્છામી એટલે ઈચ્છું છું. શું કહે છે કે હું અહમ જલમ પાતુમ ઈચ્છામી, હું પાણી પીવા ઈચ્છું છું. સંપ્રતિ મેઘ જલમ ન મિલતી અતઃ તડાંગ જલમેવ પાતુમ ઈચ્છામિ. સંપ્રતિ, સંપ્રતિ એટલે હમણાં, સંપ્રતિ એટલે હમણાં, અત્યારે એવો તેમનો અર્થ થાય. સંપ્રતિ એ અવ્યય છે. અવ્યય એટલે શું? અવ્યય એટલે એવો શબ્દ સંસ્કૃતમાં કે જેમને સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગમાં કોઈ પણ વિભક્તિમાં વાપરવામાં આવે છતાં તેમનો અર્થમાં કોઈ ફેરફાર ન થાય, આવા પદોને, આવા શબ્દોને અવ્યય કહે છે. જો તમે સંપ્રતિ એટલે હમણાં થાય તો એનો બહુવચન ન થાય. હમણાંનું હમણાં જ. હું હમણાં આવું છું તો હમણાંનું હમણાં જ રહેશે. હું અત્યારે જાઉં છું તો અત્યારે એનું બહુવચન ન થાય. કોઈ પણ સ્ત્રીલિંગમાં વાપરવામાં આવે તો પણ અત્યારે જે શબ્દ છે એનો અર્થ એનો એ જ રહેશે. એવા શબ્દોને આપણે અવ્યય કહેશું. શું કહે છે? સંપ્રતિ એટલે હમણાં,
મેઘજલમ, મેઘજલમ એટલે વાદળનું પાણી, મેઘ એટલે વાદળ અને જલમ એટલે પાણી. મેઘજલમ વાદળનું પાણી અથવા વાદળાનું પાણી. ન મિલતી, ન મિલતી એટલે મળતું નથી. અતઃ, અતઃ એટલે આથી, અતઃ એટલે આથી. તડાંગ જલમેવ એ શબ્દ આપણે પરિકૃત લખશું. તડાંગ જલમેવ સમજૂતી પડશે. તડાંગ જલમેવ બરાબર નિશાની કરશું. તડાંગ જલ જલમ તડાંગ જલમ પ્લસ તડાંગ જલમ પ્લસ એવ. તડાંગ, તડાંગ એટલે તળાવ, જળ એટલે પાણી એટલે કે તળાવનું પાણી જ. તળાવનું પાણી, એવ એટલે જળ, પાણી જ. પાતુમ ઈચ્છામી, પાતુમ એટલે પીવા, ઈચ્છામી એટલે કે ઈચ્છું છું. જો પાતુમ, અહીંયા પણ પાતુમ છે, કયો કૃદંત આવશે? હેતવર્થ ભૂત કૃદંત આવશે. સંપ્રતિ એટલે કે હમણાં. મેઘજલમ એટલે કે વાદળનું પાણી. ન મિલતી મળતું નથી, પ્રાપ્ત થતું નથી. અતઃ એટલે આથી. તડાંગ જલમ એવ એટલે તળાવનું પાણી, પાણી પીવા ઈચ્છું છું. પાતુમ એટલે પીવા, ઈચ્છા એટલે હું ઈચ્છું છું. જનની વદતી, જનની એટલે માતા, વદતી એટલે કહે છે, માતા કહે છે. બાલ એટલે હે બેટા. વયમ તું મેઘજલમ એવા પીવામાં. વયમ એટલે આપણે, વયમ એટલે આપણે. આપણે. તું એટલે તો. મેઘજલમ, મેઘજલમ એટલે ભાઈ વાદળનું પાણી. એવ એટલે કે જ પીવામાં એટલે પીએ છીએ, પીવામાં. પીવામાં એટલે પીએ છીએ. શું કહે છે? માતા કહે છે બેટા આપણે તો વાદળનું જ પાણી પીએ છીએ. એષ અસ્માકમ કુલશ આચાર. એષ એટલે આ, અસ્માકમ એટલે કે આપણા, કુલશ એટલે કુળની, આચાર એટલે કે પરંપરા છે. બરાબર? આ આપણા કુળની પરંપરા છે. અતઃ તમ તડાંગ જલમ પાતુમ ન શક્નોષિ. અતઃ એટલે આથી, અતઃ એટલે આથી, ત્વમ એટલે તું, તડાંગ જલ, તડાંગ એટલે તળાવનું પાણી, પાતુમ એટલે કે પીવા, ન શક્નોષિ એટલે પાણી, પાતુમ એટલે કે પી, ન શક્નોષિ નહીં શકે. આથી તું તળાવનું પાણી પી નહીં શકે. બરાબર? ન શક્નોષિ આપણે લખી લઈએ કે ન શક્નોષિ. નહીં શકે. ચાતક શિશુ કથયતિ. ચાતક શિશુ એટલે ચાતકનું બચ્ચું. કથયતિ કહે છે. અહીંયા ષષ્ઠી વિભક્તિ એકવચન હોય. આ ષષ્ઠી વિભક્તિ એકવચન એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ બનશે. ચાતક એટલે ચાતકનું, શિશુ એટલે બચ્ચું. નું આવે, નું ની નું, ની નું ના નો, એવું જ્યારે પહેલા પદની સાથે આવતું હોય ત્યારે ષષ્ઠી તત્પુરુષ સમાસ આવશે. અહીંયા ચાતક શિશુ, અહીંયા ચાતક અને શિશુ આવા બે શબ્દો છે. એનો આપણે ગુજરાતી કરીએ તો ચાતક નું. અહીંયા પહેલા
જે પદ છે તેની સાથે નું પ્રત્યય છે એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ આવશે. તો ચાતકનું બચ્ચું કથયતી કહે છે અંબ હેમાં મહતી મે તૃષે મે એટલે મને મહતી મહતી એટલે ખૂબ બહુ મહતી એનો અર્થ થાય બહુ તૃષા એટલે તરસ લાગી છે માં મને બહુ તરસ લાગી છે. અધુના આકાશે મેઘાન ન પશ્યામી અધુના એટલે અત્યારે બરાબર એ પણ અવયવ છે અધુના અત્યારે આકાશે આકાશે એટલે આકાશમાં મેઘાન એટલે વાદળો ન પશ્યામી હું જોતું નથી કદા મેઘ વર્ષી શયતિ કદાચ અહમ મેઘ જલમ પાતુમ શક્નોમી ઇતિ ન જાનામી. કદા એટલે ક્યારે મેઘ એટલે કે વાદળો અથવા વાદળ વર્ષી શયતિ વર્ષ છે અહીંયા જે બહિષ્કાર છે શયતિ જો અહીંયા શયતિ છે એટલે ભવિષ્યકાળ આવશે અન્ય પુરુષ એક વચન નિવહમ સિથ થ તિ ત અંતિ એ વર્તમાન કાળ વર્તમાન કાળના પ્રત્યયને આપણે સયા આગળ દેશું એટલે ભવિષ્યકાળ બની જશે. તો અહીંયા શયતિ છે એટલે ભવિષ્યકાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ કહી શકાય. કદા એટલે ક્યારે મેઘ એટલે કે વાદળ વર્ષી શયસી વર્ષી શયતિ એટલે વરસ છે કદાચ અહમ મેઘ જલમ પાતુમ શક્નોમી અને ચ એટલે અને કદા એટલે ક્યારે અહમ એટલે હું મેઘ જલમ વાદળનું પાણી પાતુમ એટલે પી શક્નોમી એટલે શકીશ પી શકીશ ઇતિ એટલે કે એ ન જાનામી હું જાણતું નથી. અનુવાદ આપણે કરીએ ક્યારે વાદળ વરસશે અને ક્યારે હું વાદળનું પાણી પી શકીશ એ હું જાણતું નથી. અત તૃષયા પીડિતોહમ તડાંગ જલમ પાતુમ ગચ્છામિ. અત એટલે આથી તૃષયા તૃષયા એટલે તરસથી પીડિતોહમ એની આપણે સંધિ છૂટી પાડી દઈએ એટલે પીડિત પ્લસ અહમ પીડિત એટલે પીડાયેલું અહમ એટલે હું પીડાયેલું હું તડાગ જલમ એટલે તળાવનું પાણી પાતુમ એટલે પીવા ગચ્છામિ એટલે જાઉં છું બરાબર. આથી તરસથી પીડાયેલું હું તળાવનું પાણી પીવા જાઉં છું. ચલો ફરી વખત આપણે જે ટોપિક છે બોર્ડ પર લખેલો પેરેગ્રાફો છે તેમનો આપણે અનુવાદ કરીએ. એક ચાતકનું બચ્ચું હતું તે એકવાર તરસથી પીડાયેલું માની પાસે જાય છે અને કહે છે માં મને તરસ લાગી છે હું પાણી પીવા ઈચ્છું છું. હમણાં વાદળનું પાણી મળતું નથી આથી તળાવનું પાણી પીવા ઈચ્છું છું. માતા કહે છે બેટા આપણે તો વરસાદનું જ પાણી અથવા વરસાદનું પાણી જ પીએ છીએ. આ આપણા કુળની પરંપરા છે. આથી તું તળાવનું પાણી પી નહીં શકે. ચાતકનું બચ્ચું કહે છે માં
મને બહુ તરસ લાગી છે. અત્યારે આકાશમાં વાદળોને અથવા વાદળાને હું જોતું નથી. ન પશ્યામિ એટલે જોતું નથી. ક્યારે વાદળો વરસશે અને ક્યારે હું વરસાદનું પાણી પી શકીશ એ હું જાણતું નથી. આથી તરસથી પીડાયેલો હું તળાવનું પાણી પીવા જાઉં છું. બરાબર, ગચ્છામિ એટલે જાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે તમારા પાઠમાં આવતા બે જે પેરેગ્રાફો છે એ આપણે જોયા. બરાબર છે. સાથે સાથે શબ્દોના અર્થો લખ્યા, અનુવાદ પણ કર્યો, વ્યાકરણલક્ષી માહિતી પણ આપણે મેળવી, જ્યાં જરૂર પડે તે શબ્દોની સંધિ ચૂકી પાડી. બરાબર, તો તમને આ તાસ સમજાઈ ગયો હશે. તો અહીં આપણે આ તાસ પૂરો કરીશું. ફરી વખત આપણે બીજા તાસમાં મળશું. ત્યાં સુધી આપણે બ્રેક લઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.